કેમ છો મારા ભાઈઓ? તો આજે હું ને મારો ભાઈ ખેતરમાં આટો મારવા આવ્યા છીએ. જય માતાજી. મારો ભાઈ ખેતરમાં આટો મારવા આવ્યા હતા તો થયું ઘણા દાડથી બ્લોગ બનાવ્યો નથી, તો આજે થયું ખેતરનો બ્લોગ એક બનાવી નાખીએ. તો એરંડા કેવા છે તે તમને બતાવી. એરંડા છે, બાપા એરંડાની ખેતી કરી છે. જો કે એરંડામાં કશું રહ્યું નથી. હવે આ છેલ્લી ઉતારવાના છે, પછી એરંડા કાઢી જ નાખવાના. જો કે આ એરંડા છે અને આ બે ઉતારામાં આટલા ઉતરે એરંડા, બરાબર. જો આ નાખા બે ઉતારામાં આટલા ઉતરે છે. આખું એરંડાનું ખેતર છે અને ભાઈ મોજ છે ભાઈ છે. જો વિશાભાઈ, હા એરંડા છે કે નહીં, બરાબર. હું વિશુભાઈ મોજ કરવા આવ્યા હતા, ખાલી ખેતરમાં જ આવ્યા હતા. મેં તો થયું કે બ્લોગ બનાવી નાખીએ. વાહ ભાઈ વાહ. હું ને આપણો બંકો બે બોર ઉપર ચડી ગયા હતા. બોર ઉપરનો વ્યૂ કેવો આવે છે એ પણ તમને બતાવીએ. ખેતરમાં જો કે આવ્યા હતા એટલે મોજ મસ્તી કરવા જ આવ્યા છે. થયું એટલે કે બ્લોગ બનાવી નાખીએ તે બનાવ્યો હતો, બરાબર. ખેતરનું વ્યૂ કેવો આવે છે અને બોરનું પાણી પણ કેવું નીકળે છે એ પણ તમને બતાવીએ. એટલું છે તે પાણી. આપણા ગામડાના બોર તો આવા જ હોય, કમકારા બંધ પાણી નાખે. આ જો એરંડા કર્યા છે, એરંડા છે અને અહીંયા તુવેરો કરી છે. એ તુવેરો છે આ બધી. બાકી ચારેક ઓર એરંડા જ કર્યા છે. જો કે બોર ઉપરથી વિડીયો ઉતારે છે. ના બંકો બોર ઉપર ચડી, હા બંકો તુવેરો ખાઈ રહ્યો છે. જો આ તુવેરો આવે છે, એનાથી બંકો તુવેરો ખાઈ રહ્યો છે. એરંડા છે.